તો ગાઈસ આપણે આવી ગયા છીએ માધવપુર. જો હાય પડી ગયો બોરા ઉભો થા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય મજામાં હશો? તો મારું નામ મિતેશ અને સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. હું પહેલાં ગામડે આવ્યો હતો મારા મામાને ગામ, અને હવે પાછા મારા બીજા મામા છે ને તેના ગામડે જઈ રહ્યા છે માધવપુર, ને ત્યાં જઈને આપણે ખૂબ આનંદ કરવાનો છે. અને આ બ્લોગ ગમે તો લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અત્યારે અમે જો નીકળીએ છીએ ને અત્યારે મોડું થઈ ગયું ફૂલ. અને અમારા પૈસા કેમ છે? મજામાં? આપણે ક્યાં ગામ જવાનું? આપણે જવાનું ઘોડાદર જવાનું હોય ને પછી ત્યાંથી માધવપુર જવાનું હોય. તો વ્લોગમાં છેટ સુધી રહેજો, અને વ્લોગ ગમે તો લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે માધવપુર ફૂલ મોજ કરવા, અને હું અને આપણે લાલભાઈ આપણા ભેગા આવ્યા. અને અત્યારે હું ગાડી ચલાવું છું, ને અત્યારે અમે પૂજાએ ફૂલરામે. અહીંથી કેટલા કિલોમીટર આગું હોય છે ભાઈ? 25 કિલોમીટર આગું છે માધવપુર. ને ત્યાં જઈને આપણે ફૂલ ભાવતોડ માતાજીના દર્શન અહીંથી અમે કરવા ઉભા અહીંયા દર્શન કરી લઈએ. આપણે દિલીપભાઈ આવી ગયા છે દિલામાં. ઓ દિલ્લુભાઈ, હા હું થયું? મને આવી હતી હું તાડાવડી હોય. ઓ હાલો અહીંથી ડાયરેક્ટ ફૂલ ઝૂમિંગ થઈ ગયું ગાઈસ. હલભાઈ મોજમાં આવો એટલે આપણા પબ્લિકને હું મજા આવે, સમજી ગયા? તમે મોજમાં આવો ને તો પબ્લિકને મજા આવે. એટલે મોજ હા જો અહીંયા અમે પૂકી ગયા મોજા, અને અહીંયા પવન તો જોઉં ખાલી લોકેશન જોઉં. અને અહીંયા અમારા ફોટા પાડવા સેલિબ્રિટી લાલભાઈ સેલિબ્રિટી આવો આપણા લાલભાઈ સેલિબ્રિટીના ફોટા પાડવાના. તો આપણે પેલા ફોટા પાડી દઈએ. લાઈક કરો, શેર કરો ને સબસિડી કરો. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે પૂગી ગયા માધવપુર ને ગાડી આકે આપણે દિવ્યાસ ગટ્ટો ગાડી આકે. આજે છૂટા હાથ રાખીને ગટ્ટો ગાડી આકે. આ પંખા જો આપણે આવી ગયા છીએ માધવપુર. આ જવું ખાલી અહીંયા અમે ગાડી રોકીએ ચોપાટીયા, અને અહીંયા આપણે ફૂલ મોજ કરવાની. ના આજે પબ્લિક પણ બહુ છે. ચાલો અમારા વાળ જો ખાલી ફોન ખાઈને વાળ આખા ઓલા થઈ ગયા. કંઈ વાંધો નહીં, હાલો આપણે જઈએ ને મોજ કરવાની છે તો મોજ તો કરવાની જ હોય. ચાલો તો અહીંયા આપણે ભૂખ લાગી ગયા બધા, અહીંયા નાસ્તો કરવાનો હે. હાલો આવી રહ્યો, જોઈ રહ્યો સામે દરિયો, ચોપાટીયા. એ માં વહી જાય દાસ, માં આમે એક નંબર. મેગી ચાલુ કરી દીધી, મેગી આવી ગયા તો હાલો.
આ જો કેમ તીખું લાગ્યું ભાઈ? હા તીખું લાગી ગયું? અરે ચકલી હા તીખું લાગ્યું? હા ફૂલ તીખું પાણી આવે ને પાણીપુરીનું ખાઈ ગયા અમે બધા. ફૂલ તીખું લાગી ગયું છે અત્યારે. તારા ભૂંગળા ખાવા પડે એમ છે. જો તો ફ્રેન્ડ્સ આપણે માધુપુરમાં છીએ અને આજે બીજો દિવસ છે અને અમે આવ્યા છીએ અહીંયા કાચબા કેન્દ્ર. આ જો અહીંનો માહોલ માં ઉપર હાલો બચાવ. અને મોજ આવો ઉપર. હાલે અહીંયા જોવું હોય તો કુકા આ જોવું ખાલી ફ્રેન્ડ્સ. અહીંયા એટલો પવન ને કે અમારો અવાજ આમ પવનનો જ અવાજ આવશે, અમારો અવાજ પણ નહીં આવે. એટલો મસ્ત માહોલ છે. પડી ગયો બોલા ઉભો થા. હવે હાલે કૃપાલ. આ જો ફ્રેન્ડ્સ મોજ આવીને રાજભાઈ ફૂલ મોજ કરે. મોજમાં ને મોજમાં પડી ગયા. મોજમાં ને મોજમાં પડી ગયા રાજભાઈ આપણા. જો આ હંડિયા અને આ છે અહીંના માણસો આવેલા છે તે નાવા આવેલા છે ગાઈસ. એ છે આ જો દરિયો. તમે તો કોઈ દી જોયો નહીં હોય, તમને બતાડી દો બધાને. તો ગાઈસ હું ત્યાં મસ્તી કરું. જો અહીંયા ખાલી ઓય રાજ છે ગાઈસ અહીંની. આ તમે જોઈ શકો છો. આ જો દરિયાની લહેર આવે અને ફૂલ એટલા ફૂલ મજા આવે, આનંદ આવે. તમને એવું થાય કે અહીંયા આપણે બેઠા રહીએ. જો પાણી આવી ગયું અહીંયા, ગમે ત્યારે અહીંયા પાણી આવી જાય એટલે એવું કે બાકી તમારે આમે જ ચા જોઉં તમે ખાલી. મારો અવાજ તમારા સુધી નહીં પૂછતો હોય કેમ કે અહીંયા પવન છે ફૂલ એટલે અવાજ નહીં પૂછતો હોય. તો અહીંયા પાણી આવી ગયું ને રાજભાઈ આપણે આ જો ખાલી મોજ અહીંની બતાડો બધી મોજ ભાઈ. આ મોજ છે. તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અને ચાલો હવે ઘરે જઈએ અને બ્લોગ પૂરો કરીએ છીએ. લાઈક છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.